ફરિયાદ કરે છે કે ક્યાં જગ્યા કરું, કેવી રીતે કરું, પણ આ જગ્યા માટે હું 4 વર્ષ પ્રયત્ન કર્યા. 4 વર્ષ પ્રયત્ન કરતાં હવે નાવ કિનારા ઉપર આવી ગયું અને તમારી જગ્યા પણ કલેક્ટરે ફાળવી દીધી. બરોબર. હવે સીટમાં તમને આ અઠવાડિયામાં બેહારી ગયું અને અઠવાડિયા પછી હું તમને બધાને બોલાવું, મેસેજ કરું એટલે તમે આવો અને આ મેદાન રોમ ઝૂંપડેની પાછળના ભાગમાં 2 ખેતરો પડ્યા ને એ મેદાન તમને અમે કરી આપીએ. એટલે મેદાન થાય, હાઈસ્કૂલે થાય, 2 વ્યવસ્થા જળવાઈ રહે. બીજી કોઈ જગ્યા તમને અનુકૂળ હોય તો હાલમાં અઠવાડિયા પહેલાં કોઈ થતી હોય તો મને જગ્યા બતાડો તો એ જગ્યા હું ખુલ્લી કરી જાય. બરાબર. ખુલ્લી કરવાની જવાબદારી મારી, પણ ખાલી અમે સીટ જ બેહારવાની છે. મને અડચણરૂપ થયા છે કે જેને આપણે આ મેદાન પ્રાથમિક શાળા સરકારી માધ્યમિક શાળા માટે માગણી મેલી ત્યારથી મારા જે એ મેદાનની જગ્યામાં અડચણરૂપ છું અને એ લોકોએ કોર્ટમાં જ્યાં, માનવ અધિકારમાં જ્યાં બધા પ્રયત્નો કર્યા. એ સરવાળે એ હારીને ઘેર આવ્યા છે. બરાબર. હવે ટૂંક સમયમાં મારે તો આવવું હતું પણ આ 2 મોત થઈ ગયા ને એના કારણે કલેક્ટરમાં ગયો નથી. એટલે અમે વચ્ચે જઈ આવ્યો પણ એ દાડે એ સાહેબ હાજર નહોતા. એના કારણે હું એ દિવસે પાસ પરત આવ્યો અને સોમવારે હું જઈ અને વહેલી તકે બીજો 2 દાડમ પટી જતો હોય તો 2 દાડમ સીટ બેહારી દેવડાવું અને પછી તમને બોલાવું. હજી આવો. મારું લોડર, મારું જેસીબી, તમારે 1 રૂપિયો ખર્ચો કરવાની જરૂર નથી. ખાલી મને સાથ સહકાર આપજો અને જવાબદારી બધી મારી. બરાબર. અને બીજું મારા લાયક કોઈ પણ કામ હોય તો જરાય સંકોચાવાનું નથી. વિદ્યાર્થી જીવનમાં હું પણ અભ્યાસ કર્યો છે અને મને કેટલી તકલીફો પડી તે મને ખબર. એટલે મારી તકલીફોને તમને પણ પડે એમ હું કેટલા વર્ષોથી જોઉં છું. પણ આ સમય સંજોગે થોડું લેટ છું છે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે 8 દિવસમાં તમારું કમ્પ્લીટ આ મેદાનની વ્યવસ્થા કરી આલ્યું. બરાબર. અને મેદાન તૈયાર થઈ જાય, અમારે સરકારી માધ્યમિક હાઈસ્કૂલ પણ તૈયાર થઈ જાય તો 11, 12, 11 તો આ વર્ષે ચાલુ થઈ જવાનું છે. રૂમની વ્યવસ્થા હવે થઈ ગઈ છે. 4000 ફૂટ આ છેદ થાય છે અને ચંડીસરાપુરા પ્રાથમિક શાળામાં પણ આપણે 2 રૂમની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે વિદ્યાર્થીઓને હવે 25-50 વર્ષ સુધી મને લાગતું નથી કે બેસવાની અગવડતા રહે. બેસવાની પૂરેપૂરી સગવડ થઈ ગઈ છે અને 1 કરોડ ને 58 લાખનું જે લોનસર છે એ પણ તમારે માધ્યમિક શાળા માટે સારામાં સારો અદ્યતન હાઈસ્કૂલ બનશે, બીઆરટી હાઈસ્કૂલ બનશે. લાઇબ્રેરીની હવે તમારે એક પ્રશ્ન રહ્યો. આ લાઇબ્રેરી જૂની પ્રાથમિક શાળા છે એના માટે હું કાર્યક્રમ રાખું છું અને એ કાર્યક્રમમાં બધા રાજકીય આગેવાનો, સાધુ સંતો બધાને બોલાવી અને દરેક આગેવાન આવશે. એના 5 લાખ રૂપિયા લેવી, પછી 50 લાખ રૂપિયા થઈ જાય તો અમારા હાઈસ્કૂલ હોસ્ટેલ પણ ચાલુ થઈ જાય. અને ભાઈ જીવનજીએ મને કીધું હતું એટલે ભાઈ માણેકપુરા જે પંચાયત ઓફિસના ઉપર જે સગવડ થાય એટલા વિદ્યાર્થીઓને ત્યાં બેહારીને ત્યાં પણ અભ્યાસ કરશો તો પણ તમને શું છે એમાં અગવડતા નહીં પડે. જરૂર વધારે પડે તો આ કોમ્યુનિટી હોલ છે એનો પણ તમે ઉપયોગ કરજો. બરાબર. એ પણ તમને અગવડતા નહીં પડવા જોઈએ. બાકી જે પણ તમને અગવડતા પડે તો સગવડતા માટે તમે તારી સૂચન જ કરજો, ફોન કરજો, એ તમને વ્યવસ્થા થઈ જાય. આપણે બોલ્યા પછી બીજું બોલતા નથી જીવનમાં. બરાબર. અને હું તમારી સાથે, તમે મારી સાથે એમ કરી અને સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આપણે ચાલી અને આ ગામનું હજારોની સંખ્યામાં છોકરાઓ હજારોની સંખ્યામાં છોકરાઓ આગળ વધે, પ્રગતિ કરે અને ગામની નામ રોશન કરે તેવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ભારત માતા કી જય.